Yes, please come in. ગુડ ઇવનિંગ સર. ગુડ ઇવનિંગ. બેસો. થેન્ક યુ સર. માસ્ક ઉતારી શકો છો હા અને તમારો પરિચય આપી દો. સર મારો કોડ R08 છે. મેં ગ્રેજ્યુએશન 2018માં સરકારી અખંડાનંદ આયુર્વેદ કોલેજમાં BAMS કરીને પૂર્ણ કરેલું છે. ત્યારબાદ મેં GPSની તૈયારી શરૂ કરી હતી. કોરોના કાળમાં જ્યારે ડ્યુટી કરવાની ફરજમાં આવતું તો એ સમય દરમિયાન મેં ધન્વંતરી હોસ્પિટલમાં 11 મહિનાની કોવિડ ડ્યુટી કરેલી છે. ત્યારબાદ મેં તાજેતરમાં લેવલે ડીવાયએસઓની પરીક્ષામાં મેં 5મા ક્રમાંકે ઉત્તીર્ણ કરી છે અને ત્યારે હાલમાં વન અને પર્યાવરણ વિભાગમાં હું ડીવાયએસઓ તરીકે કાર્યરત છું. મારી હોબીઝ ચેસ રમવી છે અને રૂબિક્સ પઝલ સોલ્વ કરવું છે. કઈ પઝલ? રૂબિક્સ ક્યુબ પઝલ 3x3. રૂબિક્સ ક્યુબ રૂબિક્સ 3x3. ક્યુબ. ઓકે, ખૂબ ખૂબ અભિનંદન. પહેલાં તો અભિનંદન તમને, હે ને? થેન્ક યુ સર. ઓકે. કોવિડમાં તમે 9 મહિના કામ કર્યું છે? 11 મહિના. 11 મહિના. હા. તો શું અનુભવ કેવો રહ્યો કોવિડ દરમિયાન? સર બેઝિકલી જ્યારે ઇન્ટર્નશિપ દરમિયાન મેં ક્લિનિકલ ડ્યુટીઝ કરી હતી એ ટાઈમે પણ એ ટાઈમે એટલું કોઈ હાર્શ મતલબ કોઈ એક સિચ્યુએશનલ પ્રેશર જેવું કંઈ હતું નહીં સર. ઓકે. અને જ્યારે પછી તૈયારી શરૂ કરવાના 1 વર્ષ પછી મતલબ કામ કરવાનું શરૂ કરવા માટે મારે થોડું પહેલાં તો મેન્ટલી પ્રિપેર થવું પડ્યું કામ કરવું જોઈએ. એ સમય દરમિયાન સર ટાઈમ બાઉન્ડ મેનરમાં મતલબ એક કામ કરવાનું આવ્યું હતું. કયા ફેઝમાં કામ કર્યું હતું? ફેઝ 1માં, 2માં? બંનેમાં સર. બંનેમાં બંને કર્યું? દરમિયાન હું પોતે સંક્રમિત થયો હતો. એટલે 15 દિવસ તો હું પોતે રૂમમાં ક્વોરન્ટાઇન. અચ્છા. એવા કોઈ આમ લાઈફ ટાઈમ મોમેન્ટ તમને યાદ રહી જાય એ ડ્યુટી દરમિયાન? સર જે 108ની લાઈનો હતી સર એ હું રોજ ડેઈલી જોતો હતો. કઈ જગ્યાએ તમે ત્યારે હતા? ધન્વંતરી મેડિકલ હોસ્પિટલ જે GMDCમાં બનાવી હતી ત્યાં. અચ્છા, અહીંયા GMDC અમદાવાદ. GMDC ગ્રાઉન્ડ. સરસ. હા, પછી બીજું? સર એ સર લાઈફ ચેન્જિંગ મતલબ એક હૃદયદ્રાવક દ્રશ્ય કહીએ છીએ કે એ ટાઈપનું દ્રશ્ય હતું. અને એ દરમિયાન મતલબ થોડું સંવેદનશીલતા જાગૃત થઈ જાય. કોઈ બી વ્યક્તિ હોય જો મતલબ પથ્થર બી પીગળી જાય એ ટાઈપની હાલત હતી સર. એ સૌથી મને પછી બીજું કંઈ એવું કંઈ? બીજો સર શોર્ટેજ જે સમસ્યા હતી, ઓક્સિજનના સિલિન્ડરની સમસ્યા, શોર્ટેજની સમસ્યા હતી. તો એ સર એ દરમિયાન સર અમુક પેશન્ટમાં કેવું હતું કે ભાઈ એક સિલિન્ડરમાંથી 3 પેશન્ટો ટ્રીટ કરવા પડતા હતા. મતલબ પાઇપલાઇન જોડીને 3 પેશન્ટોને ઓક્સિજન પહોંચાડવું પડતું હતું. તો એ દરમિયાન બી સર મતલબ. ઓકે. વન અને પર્યાવરણ વિભાગમાં છો અત્યારે તમે હા. ડીવાયએસઓ તરીકે. કયો પોર્ટફોલિયો છે અત્યારે એમાં તમારી પાસે? મેકમ શાખામાં છું. મેકમમાં છો. હમ. તમારું શું કેવું છે? વન અને પર્યાવરણ વિભાગ હમ. ગુજરાતમાં પર્યાવરણની જાગૃતિ માટે છેલ્લા 5 વર્ષમાં શું કર્યું છે? સર સૌથી પહેલાં તો અલગ અલગ કમિશન મતલબ જે બોડીઝ છે મારા વિભાગમાં એ બોડીઝે ઘણા બધા કામ કરેલા છે. જેમ કે જીપીસીબી અત્યારે જે પોલ્યુશન કંટ્રોલ માટે જે કામ કરી રહ્યું છે એ સર હમણાં તો સુપ્રીમ કોર્ટે એને ખખડાવ્યા છે, ખ્યાલ છે? હા સર. કયા મુદ્દા ઉપર એ? જે સાબરમતી નદીમાં છે અત્યારે એફ્લુએન્ટ મતલબ જે છલવાય છે એમાં જે મતલબ તાજેતરમાં જ એમને કહેવામાં આવ્યું. તો શું કરતી નથી જીપીસીબી? સર એમાં એક મુદ્દો સમગ્ર એવો હતો કે એ જે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી છે એની એક વકીલ હતી. એમને રજૂઆત કરી હતી કે કોઈ ટ્રીટમેન્ટ પ્લાન અવેલેબલ નથી તો મતલબ કંપની જે વેસ્ટ જે છે એ ક્યાં ઠાલવશે એમ મુદ્દો એવો હતો. એટલે જીપીસીબી એવું કીધું કે નજીકના વિસ્તારમાં જે એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ છે તો ત્યાં તમે મતલબ એ પાઇપલાઇન જે છે એ પાઇપલાઇન ત્યાં જોડી અને તમે ત્યાં એ વેસ્ટ મતલબ ત્યાં નિકાલ કરી શકો. ઓકે. તો કર્યું એ લોકોએ, કંપનીવાળાએ? સર અત્યાર સુધી કોઈ અપડેટ અત્યારે આવી નથી પણ અત્યારે મતલબ તો બધા સાબરમતીમાં જ એફ્લુએન્ટ વેસ્ટ કરે છે? અત્યારે જે કરંટ મુદ્દો છે જે અત્યારે તાજેતરમાં ચર્ચામાં હતો એ સાબરમતી નદી માટેની વાત છે. ઓકે. ધન્વંતરી રથ હા શું છે? સર ધન્વંતરી રથ પ્રેક્ટિકલી કેવું છે કે રૂરલ એરિયામાં જે ધન્વંતરી રથ છે એ જાય છે અને ત્યાં ઉપડી જોવે છે. 3 કલાક માટે ઉપડી જોવાનો સમય છે સર. એમાં મેં ડ્યુટી 1 મહિનો કરેલી છે. રૂરલ એરિયામાં જવાનું, ત્યાંના પેશન્ટો જોવાના અને 3 કલાકની ડ્યુટી હોય છે. વોટ ઇઝ ધ એસેન્સ ઓફ આયુર્વેદા? સર પ્રેક્ટિકલી આયુર્વેદા જે છે એ 3 વસ્તુ પર ડિપેન્ડ કરે છે. આપણી બોડીમાં જે 3 વસ્તુ છે એ બેલેન્સમાં હોય તો એના આયુર્વેદની ફિલોસોફી છે વાત, પિત્ત અને કફ. તો જે વાત, પિત્ત અને કફ 3 જો બોડીમાં બેલેન્સમાં હોય તો તમારું શરીર સ્વસ્થ હોઈ શકે. એનું એસેન્સ છે. ઓકે. તમે ગવર્મેન્ટમાંથી કરેલું છે હા, આયુર્વેદ? સરકારી અખંડાનંદ આયુર્વેદ કોલેજ. ઓકે. તો હવે તમે આયુર્વેદની પ્રેક્ટિસ તો કરતા નથી અને ડીવાયએસઓ બની ગયા. હા સર. તો તમે યાર એક સીટ વેસ્ટ કરી, કોઈ બીજાને લાભ મળત આનાથી, જે આયુર્વેદિકમાં ખરેખર પ્રેક્ટિસ કરવી હતી એના બદલે તમે તો એક સીટ વેસ્ટ કરી નાખી એ વ્યક્તિની. સર જ્યારે ઇન્ટર્નશિપ કરતો હતો એ દરમિયાન સર મારા પેશન્ટોને જ્યારે મેં જોયા તો ત્યારે સંવેદનશીલતા તો મતલબ એ 5.5 વર્ષના કોર્સ દરમિયાન આપણે વિકસિત થઈ જાય. તો સર કોઈ એક ચોક્કસ ડોમેનમાં કામ ના કરતા સમગ્ર મતલબ અલગ અલગ ક્ષેત્રમાં કામ કરવાનો મોકો સિવિલ સર્વિસીસ આપે. ડીવાયએસઓમાં તો નહીં મળે ને એવો મોકો? સર
સૌથી પહેલાં તો આ એક મતલબ એક ઓપોર્ચ્યુનિટી હતી સરકાર જોડે કામ કરવાની, સરકારનો વહીવટને સમજવાનો. ડીવાયએસ એક સારી વહીવટી મતલબ જગ્યા છે કે જેમાં તમે વહીવટની જે લાક્ષણિકતાઓ છે, જે મૂળભૂત લાક્ષણિકતાઓ એ તમે સમજી શકો. સર એટલા માટે ડીવાયએસ તો ફરી એક સીટ વેસ્ટ થશે ડીવાયએસઓની, કેવું લાગે છે તમારું? સર ડીવાયએસઓથી હું આગળ જઈશ તો ચોક્કસ સારા ક્ષેત્રમાં જ જઈશ, અને સારા ક્ષેત્રમાં હું સારી મતલબ રાષ્ટ્ર અને આપણા રાજ્યને વધારે સારી સેવા આપી શકીશ એવું મારું માનવું છે સર. ઓકે સર. તમે કોવિડના અંદર સારી કામગીરી કરી. હા સર, થેન્ક યુ. બરાબર, એ બદલ સમાજ પણ તમારો આભારી રહેશે. પણ ધન્વંતરીના જેવા બીજા એવા કયા મેડિકલ વ્યવસ્થાઓ સરકારની ચાલતી હતી? ધન્વંતરી એક તો હતી, હા સર. કેબ, બરાબર. સંજીવની એવી રથ કઈ પણ હતો, હતી? સંજીવની રથ. પછી એના સિવાય સર 104ની જે હેલ્પલાઇન, 104 104 104 હેલ્પલાઇનમાં શું હતું કોવિડ માટે સ્પેસિફિક 108 ઉપર ગઈ. 108 તો હતું જ સર, 104 બી હતું. એટલે બીજી કઈ? એટલે ધન્વંતરી એક થઈ ગઈ, ધન્વંતરી 1, 108 એક થઈ ગઈ, 108 પછી પછી 104 104, પછી કઈ મેડિકલ અને સંજીવની રથ. સંજીવની રથ. સંજીવની. બીજી કઈ હતી? બસ સર, 4 અત્યારે. ડિજિટલી કઈ? ડિજિટલ સર પોર્ટલ્સ હતા ઘણા હા, બધા. પોર્ટલ્સના એક બે નામ આપી શકો તો તમે? સર કોવિન પોર્ટલ, અચ્છા, જે મેઇન મતલબ આપણે વેક્સિનેશનનું જે આપણો જે મુખ્ય એજન્ડા છે એ કોવિન પોર્ટલ પરથી જ પૂરો થાય છે સર. તમે હોમિયોપેથીમાંથી કર્યું છે? ના, આયુર્વેદા. એલોપેથી? આયુર્વેદા. આયુર્વેદામાંથી કર્યું છે, સોરી. આયુર્વેદિક ભારતના કયા કયા ખ્યાતનામ નામો છે? સર પ્રાચીન ભારતની વાત કરીએ તો સર ચરક સંહિતા અને સુશ્રુત સંહિતા જેમણે મતલબ લખી છે. ચરક સંહિતા કોને લખી હતી? ચરકે લખી હતી. મહર્ષિ ચરક. ઓકે. અને સુશ્રુત સંહિતા મહર્ષિ સુશ્રુતે લખી છે. સુશ્રુતે લખી હતી. હા સર. શું વિશેષતાઓ છે એના અંદર? સર ચરક સંહિતામાં બેઝિકલી જે મેડિસિનલ પ્લાન્ટ્સ છે એની વિશે વાતચીત કરવામાં આવી છે, અને એ મેડિસિનના જે ગુણધર્મો છે, જેમ આપણા રસોડામાં જ વાત કરીએ તો રસોડામાં સર ઘણી બધી ઔષધિઓ આપણા રસોડામાં જોવા મળે છે. જેમ કે હળદર છે, તો હળદરની પ્રકૃતિ ઇન્ફ્લેમેશન જે હોય, સોજો હોય એને ઘટાડવાની પ્રકૃતિ એક આયુર્વેદિકના સ્ટુડન્ટ તરીકે તમે તમારા ઘરના અંદર કઈ કઈ આયુર્વેદિક વસ્તુઓ એઝ અ પ્લાન્ટ તરીકે રાખવા માંગશો? સર તુલસી એક તો રાખવા માંગીશું. ઓકે. બરાબર. બીજું સર હું આમળા રાખવા માંગીશ. ઓકે. ત્રીજું સર લીંબુ રાખવા માંગીશું. ઓકે. બેઝિકલી આ 3 મેઇન પ્લાન્ટ છે જેમાં મતલબ વાઇડલી યુઝ થતા હોય, ઘરમાં યુઝ થતા હોય એવા. આ ત્રણેયના માધ્યમથી કઈ મેડિકલ જે ડિઝીઝ હોય એને આપણે સોલ્વ કરી શકીએ રોજબરોજના? હા સર, શરદી એક તો સૌથી પહેલાં જે છે એ શરદી મતલબ તુલસીનો જે પ્લાન્ટ છે એ કામમાં આવે. બીજું સર આમળા છે, આમળા એ મતલબ પાચન તંત્ર માટે બહુ બેનિફિશિયલ છે, એટલા માટે આમળા વધારે, અને ફાઇબર્સ બેમાં જો સારા એવા પ્રમાણમાં મળે છે, એટલે આમળા એના માટે કામમાં આવશે. લીંબુ જે છે એ કાઇન્ડ ઓફ શરીરમાં બફરનું કામ કરે છે. લીંબુનું જો રસનું સેવન કરવામાં આવે તો તમારી ઇમ્યુનિટી બુસ્ટર તરીકે વિટામિન સી આપણને મળતું હોય છે, એટલા માટે સર શું પ્રેફરન્સીસ છે આપના? સર મારો પહેલો પ્રેફરન્સ ડેપ્યુટી કલેક્ટર છે, સેકન્ડ પ્રેફરન્સ મારો ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર છે, અને ત્રીજો પ્રેફરન્સ મારો આસિસ્ટન્ટ કમિશનર સ્ટેટ ટેક્સ. ડીવાયએસપી નથી તમારો? ડીવાયએસપી નથી સર, મને એક કાંક ક્રોસ આવી છે, જે લેફ્ટ ક્રોસ આવી છે, ક્રોસ આવી છે. અચ્છા, એટલા માટે સર હું એલિજિબલ નથી. તો તમે પેલા એમાં એલિજિબલ છો? ના, પીએચ માટે નથી. કોઈ વિઝનનો ઇશ્યુ નહીં, વિઝનમાં કોઈ ઇશ્યુ નથી સર. અચ્છા, વિઝનમાં નથી? વિઝનમાં કોઈ ઇશ્યુ નથી, ખાલી ક્રોસ આવી છે બસ. ક્રોસ આવી છે, ઓકે. હા. ઓકે ઓકે ઓકે. ડેપ્યુટી કલેક્ટરના ફંક્શનિંગ 2-3 જણાવી શકો તો તમે? હા સર, ડેપ્યુટી કલેક્ટરનું મુખ્ય જે કામ છે મહેસૂલી કામ છે, જમીનનું સંપાદન કરવું, જમીનનું મતલબ મહેસૂલી કામકાજ વધારે. બીજું સર ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસર તરીકે બી ઘણીવાર કાર્ય કરતા. અને ડેપ્યુટી કલેક્ટર જ્યારે એસડીએમ તરીકે કામ કરે તો બંનેના જોડે કઈ કઈ સત્તાઓમાં અંતર હોય છે? સર ડેપ્યુટી કલેક્ટર મેઇનલી ઘણા બધા ક્ષેત્રમાં કામ કરતા હોય છે, જેમ કે સર પેન્શન વિભાગમાં બી અલગ ડેપ્યુટી કલેક્ટર હોય છે, તો એસડીએમનું મુખ્ય કામ મહેસૂલી કામ હોય છે, અને લો એન્ડ ઓર્ડરનું થોડું ઘણું કામકાજ હોય છે. અચ્છા. બીજું સર જેવું અલગ પોસ્ટ તરીકે કામ કરતા હોય તો ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસર તરીકે બી કામ કરતા હોય છે, મતલબ મતલબ જિલ્લા પુરવઠા અધિકારી તરીકે. સર બીજું કામ, રાજ્યમાં ચૂંટણી થતી હોય તો પંચાયતની ચૂંટણી વખતે બી એમને મતલબ ઇલેક્શન રિટર્નિંગ ઓફિસરની ડ્યુટી મળતી હોય છે સર. અન્ય કામમાં સર એમડીએમની સ્કીમ્સ જે છે એમની અંડરમાં આવતી હોય છે, મિડ ડે મીલ આપણે જે કહીએ છીએ. ચૂંટણી અત્યારે ગુજરાતમાં તો ઘોષિત થઈ ગઈ છે. હા સર. બરાબર. ડીવાયએસઓ તરીકે તમને કોઈ જવાબદારી મળે છે? ના સર, ડીવાયએસઓની કોઈ જવાબદારી નથી. કોઈ જવાબદારી નથી હોતી? ડેપ્યુટી મામલતદારના હોય છે સર. ડેપ્યુટી મામલતદારના હોય છે, અને ડેપ્યુટી કલેક્ટરના પણ ફિલ્ડમાં જેટલા બી ફિલ્ડ લોકોને મળતી હોય છે. ડેપ્યુટી કલેક્ટર તરીકે ચૂંટણીના અંદર કયા કયા અધિકારોનો ઉપયોગ કરતા હોય છે?
મતલબ સર ડેપ્યુટી કલેક્ટર જ્યારે ચૂંટણી અધિકારી તરીકે કામ કરે છે હા, તો એને કયા કયા પાવર્સ મળે છે? હા સર, પાવર્સમાં સર સૌથી પહેલાં તો જે જેટલા બી મેમ્બર્સ છે જે ચૂંટણી લડવાના છે એમનું આવેદનપત્ર સ્વીકારવું. આવેદનપત્રમાં જો કોઈ ભૂલ હોય, એફિડેવિટ પંચનામું મતલબ સોગંદનામું કરવાનું હોય છે, સોગંદનામામાં કોઈ ભૂલ છે એ ચકાસણી કરવી. એ સૌથી પહેલું કામકાજ એ હોય છે. ચૂંટણી દરમિયાન કોઈ ગફલત ન થાય, ટૂંકમાં કોઈ બૂથ કેપ્ચરિંગ કે એવા કોઈ ઘટનાઓ ન બને એની જાણકારી મતલબ એની જે મોનિટરિંગ કરવાનું હોય એ બી એમના પક્ષમાં જ આવે છે. અને ઉપરાંત જો કોઈ ઉમેદવાર કે જે માલ પ્રેક્ટિસીસ કરતો પકડાય તો સર એને સજા આપવાની મતલબ કામગીરીનું ઇનિશિએશન એસડીએમ કરતા હોય છે સર. પ્રધાનમંત્રી જન ઔષધિ સ્ટોર વિશે કંઈ આઈડિયા ખરો? હા સર, શું છે? ડિપાર્ટમેન્ટ ઓફ કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝરનું એક ઇનિશિયેટિવ છે. સૌથી પહેલાં સર એક જે આપણા આઈએએસ જ છે સંદીપ મિશ્રા, મતલબ એમણે આ જનરિક મેડિસિનનો જે કોન્સેપ્ટ છે એ રજૂ કર્યો હતો. ત્યાં જન ઔષધિ સ્ટોર ઉપર આયુર્વેદિક મેડિસિનને કેમ સ્થાન નહીં આપતા? સર આયુર્વેદિક મેડિસિન્સ જે છે એ જનરિક મેડિસિનથી થોડી અલગ છે, કેમ કે જનરિક મેડિસિનનો કોન્સેપ્ટ શું છે? પણ એમણે ભારત તો આયુર્વેદિકના સેન્સમાં બહુ આગળ નામચીન ધરાવતો દેશ છે વિશ્વના અંદર, બરાબર. અને આજે તો આપણા સામાન્ય ઘરના અંદર પણ શરદી ખાંસીના અંદર આપણા આદુ છે, બરાબર, કે બાકી બધી વસ્તુઓના માધ્યમથી એક રસ બનાવીને તુલસીને મિક્સ કરીને પણ પી લઈએ છીએ. તો એનાથી તો આજ સુધી કોઈ ડિસએડવાન્ટેજીસ થયા નથી. તો એવી આયુર્વેદિક વ્યવસ્થાનો જો સામાન્ય ઘરેલું વ્યવસ્થાના અંદર ઉપયોગ થતો હોય તો કેમ જેનરિક સ્ટેર ઉપર એને અલાઉ ના કરી શકાય? સર પહેલું કારણ તો સર એલોપેથી જે મેડિસિન્સ છે એ બહુ મોંઘી મળે છે. તો સર એનો જે પેટન્ટ જે અધિકાર ધરાવતો હોય છે એ વ્યક્તિ પોતે એકાધિકાર ધરાવતો હોય એના કારણે એ દવાઓ થોડી મોંઘી થઈ જાય. 20 વર્ષ પછી જેવી રીતે સરકાર જે છે જેનરિક મેડિસિન ઉપર નિયમન રાખે છે એ રીતે આયુર્વેદિક ઉપર પણ રાખી શકે. હા સર, આયુર્વેદિક મેડિસિન આયુર્વેદિક મેડિસિન જો કમ્પેર કરવામાં આવે એલોપેથી મેડિસિન અને આયુર્વેદિક મેડિસિનને, તો આયુર્વેદિક મેડિસિન એટલી બધી મોંઘી નથી કમ્પેરેટિવલી, મતલબ એલોપેથી મેડિસિન્સ. એટલા માટે સર જે જનરિક મેડિસિનનો જે મેઇન ઉદ્દેશ્ય હતો એ જે પૂરાના માર્જિનલ લોકો છે એ લોકોને દવાઓ પહોંચી શકે અને ઓછા ભાવે ઓછા દરે મળી શકે એટલા માટે કોન્સેપ્ટ હતો. અને આયુર્વેદિક મેડિસિન તો તમે ઘરે બી મતલબ બની શકો. સપોઝ જે કોઈ શરદીમાં ના, પણ ટેબ્લેટના રૂપમાં નથી હોતી ને? ના, ટેબ્લેટના રૂપ પસંદ નથી હોતી. તો ઘરે તો એમને હું તો એ જ કહું કે ટેબ્લેટના રૂપમાં કેમ ફોર્મ કરીને નથી બનાવતા? સર બનાવે છે. તો એ કેમ જન ઔષધિ સ્ટોર ઉપર નથી અલાઉ? સર એક જ કારણ છે, પ્રાઇસ. મતલબ એ ઇઝીલી અવેલેબલ છે બીજા કોઈ મેડિકલ સ્ટોર્સમાં અને બી મનજીવા દરે અવેલેબલ છે. અને જ્યારે એલોપેથી મેડિસિન છે એનો ભાવ વધારે છે એટલા માટે સર એ ભાવના ઘટાડવા માટે જન ઔષધિ સેન્ટરનો કોન્સેપ્ટ છે સર. ઓકે સર. પંચામૃત એટલે શું? સર પંચામૃત એક કોન્સેપ્ટ છે જૂનો. એમાં 5 અલગ અલગ દ્રવ્યોને મિક્સ કરવામાં આવે છે. સર પહેલાં તો હની આવે છે, એમાં એક બીજું દહીં આવે છે, તુલસી આવે છે, ચોથું સર ઘી આવે છે અને પાંચમું સર મને આઈડિયા નથી અત્યારે. પંચકર્મ હા સર. એ શું છે? સર પંચકર્મ એક 5 અલગ અલગ વસ્તુઓનો અલગ અલગ પ્રોસિજર્સનો એક સમૂહ છે જેનાથી ડિટોક્સિફિકેશન શરીરમાં શુદ્ધિકરણ કરવામાં આવે છે. એમાં સર 5 એક છે વમન, બીજું છે વિરેચન, ત્રીજું અનુવાસન બસ્તી, ચોથું આસ્થાપન બસ્તી અને પાંચમું નશ્ય. આ 5 વસ્તુનો સમૂહ પંચકર્મ કહેવાય છે સર. શું તમે એવું માની રહ્યા છો કે આયુર્વેદિક પદ્ધતિ હા ધીરે ધીરે અસ્તિત્વહીન થઈ રહી છે? સર પાર્શિયલી એગ્રી થાઉં હું એ બાબતે, પણ ધીમે ધીમે સર જે ગવર્મેન્ટના ઇનિશિયેટિવ્સ છે એના કારણે સર ધીમે ધીમે લોકોમાં અવેરનેસ વધી છે આયુર્વેદ પ્રત્યે. આજથી 5 વર્ષ પહેલાં જે લોકો આયુર્વેદથી અવેર નહોતા એ ધીમે ધીમે કોવિડના સમય દરમિયાન બી સર આયુર્વેદિક કેટલું ઇફેક્ટિવ રહ્યું છે સર. તો ધીમે ધીમે એ આયુર્વેદ પાછું પોતાનું સ્થાન મેળવી રહ્યું છે સર. આયુર્વેદને પ્રમોટ કરવામાં અવરોધરૂપ સ્ટ્રક્ચર્ડ ચેલેન્જીસ કયા? સર ઘણા બધા ચેલેન્જીસ છે. એમાં સૌથી પહેલું ચેલેન્જીસ છે સર ક્વોલિટી એશ્યોરન્સ. સર જે દવાઓ આપણે બનાવીએ છીએ એનું ક્વોલિટી એશ્યોરન્સ જળવાતું નથી સર. મતલબ જે ક્વોલિટી મેનેજમેન્ટ અને ક્વોલિટી કંટ્રોલ જે એલોપેથીમાં થાય છે એના કમ્પેરમાં સર સરકાર તરફના સ્ટ્રક્ચર ચેલેન્જીસ કયા? સરકાર તરફના સૌથી પહેલાં સર એક પહેલું ચેલેન્જ છે કે અવેરનેસ. જે સરકાર જે છે સ્ટ્રક્ચર ચેલેન્જીસમાં આવે? નહીં સર, સ્ટ્રક્ચર ચેલેન્જીસમાં નહીં, મતલબ સોશિયલ ચેલેન્જીસમાં આવશે. સ્ટ્રક્ચર ચેલેન્જીસ સર એક ક્લસ્ટર લેક ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. હા, મતલબ ક્લસ્ટર એક ચેનલાઇઝેશન, જેમ કે એલોપેથી હોસ્પિટલમાં ચેનલાઇઝેશનની પ્રોસિજર બહુ સરસ જે છે. પીએચસી સીએચસી છે સેન્ટરો એલોપેથીમાં, એવા આયુર્વેદિકમાં નથી સર. એટલે પછી ચેનલાઇઝેશન નથી બિલકુલ, મતલબ કોઈ ક્લસ્ટર નિર્માણ નથી કર્યું. સેકન્ડ સર બીજું જે ગ્લોબલ ફેસિલિટીઝ છે એને જોડે સર આપણે મેચઅપ નથી કરી શકતા. અલગ અલગ જે
એલોપેથી મેડિસિન અને ફાર્માસ્યુટિકલ કંપનીમાં જે પ્રોડક્શન થાય છે દવાઓનું એ સર ગ્લોબલ લેવલે આપણે આફ્રિકા જેવી દેશોમાં આપણે સપ્લાય કરીએ છીએ પણ સર આયુર્વેદિક ડ્રગમાં એવું થતું નથી. આયુર્વેદિક ડ્રગમાં સર અમુક ઘણા દેશો છે લેક ઓફ ફંડ કહી શકાય. ના સર લેક ઓફ ફંડ ના કહી શકાય. લેક ઓફ મતલબ ફાઇટોસેન્ટરી મેજર્સના કારણે સર આપણે જે નહીં ફંડ ફાઇનાન્સ બજેટ ઓછું હોવું કમ્પેરેટિવલી હા, સર, હેલ્થ budget. મિનિસ્ટર કરતા આયુષ મંત્રાલયનું બજેટ કેટલું છે? હા સર મને ખ્યાલ છે 10% છે માત્ર મતલબ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર કરતા 10% જ ના માત્ર આંકડો budget. ખ્યાલ છે અંદાજે? ના અંદાજે સર આંકડો ખ્યાલ તો નથી. એક બહુ મેજર ચેલેન્જીસ કહી શકાય. હા સર કહી શકાય. ઓકે, આપણે જોઈએ છીએ કે આયુર્વેદિકમાં એટલું બધું રિસર્ચ નહીં થતું હા સર કમ્પેર ટુ એલોપેથીમાં. તમે જોયું એલોપેથીના રિસર્ચ પેપરો કોઈને કોઈ અઠવાડિયે 2 અઠવાડિયે મીન્સ કે ઓલ ઓવર એક્રોસ ધ વર્લ્ડ હમ. રિસર્ચ તો ત્યાં થતું જ રહેતું હોય છે, હા. પણ આયુર્વેદિકમાં નહીં થતું. એની પાછળનું રીઝન શું? સર પહેલાં તો ઇન્સેન્ટિવાઇઝેશન એટલું બધું હોતું નથી સર આયુર્વેદિક. મતલબ પોસ્ટ ગ્રેજ્યુએશન પછી જો PhD હોલ્ડર્સ હોય તો એમાં સર મોટાભાગની સીટો કેવી છે કે નોન સ્ટાઇપેન્ડરી સીટો છે. એક ઉંમર તો એક તબક્કે મતલબ 30 વર્ષ થઈ જાય પછી કોઈ પણ વ્યક્તિ પર કમાવાનું પ્રેશર આવે મતલબ તો એ સમયે સર જો PhD જો પરસ્યુ કરવા જાય તો સર એને મોનેટરી એટલો બેનિફિટ ના થાય જેટલો થવો જોઈએ મતલબ એટલા માટે સર રિસર્ચમાં પ્રમુખ આયુર્વેદિક ઔષધિઓના નામ આપો, છોડમાંથી પ્રાપ્ત બનાવવામાં આવે એ છોડના નામ આપો. હા સર સૌથી પહેલાં તો મેં તમને કીધું કે તુલસી ને એ બધું રહેવા દો. બ્રાહ્મી, હા. શંખપુષ્પી, હા. અશ્વગંધા, ઓકે, લીમડો છે. સર્પ ગંધા કરીને કોઈ આવે છે કઈ? હા સર્પગંધા આવે શું છે. છે એટલે? સર્પગંધા એક છોડ છે હા. એમાં એન્ટીઓક્સિડન્ટ પ્રોપર્ટીઝ જોવા મળે છે હા જે ઇમ્યુનિટી મતલબ વધારવામાં આપણે હેલ્પ કરી શકે. હા, આપણા પૌરાણિક કથામાં આપણે જ્યારે તમે રામાયણ જોઈ હા સર જોઈ છે. તો એમાં ખબર છે કે લક્ષ્મણ જ્યારે મીન્સ કે બેભાન થઈ ગયા હા સર. તો એમને શેનાથી મીન્સ કે એમને સભાન કરવામાં આવ્યા હતા? સર સંજીવની બુટીનો ઉપયોગ કર્યો પણ સંજીવની બુટી જેવી ખરેખર કોઈ અસ્તિત્વમાં નથી સર. પણ સંજીવની જે ગિલોય છે ગિલોય વનસ્પતિ ગળો હા. જે આપણે કહીએ છીએ એને સંજીવનીનું નામ આપવામાં આવ્યું છે. એટલે પુરાણોમાં જે સંજીવનીની વાત કરી છે હા. તો સર ગિલોયનો ઉલ્લેખ કરેલો છે ખરેખર. ઓકે, તમે વન અને પર્યાવરણ વિભાગમાં કેટલા સમયથી ફરજ નિભાવો છો? 2 મહિનાથી સર છેલ્લા ઓકે, 2 2 મહિના. તો મને પ્રમુખ કાયદાઓનું નામ આપો ને પર્યાવરણના. સર સૌથી પહેલાં તો વોટર એક્ટ છે 1974માં, પછી એર એક્ટ છે 1981માં, પછી સર એન્વાયરમેન્ટ એક્ટ છે 1986માં, પછી બાયોડાયવર્સિટી એક્ટ છે 2002માં. ઓકે, વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ, હા સર વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન ફોરેસ્ટ 1974, રાઇટ એક્ટ, ફોરેસ્ટ રાઇટ એક્ટ લેટેસ્ટમાં ફોરેસ્ટ કન્ઝર્વેશન એક્ટ, હા સર એ બી છે 1980, ઇન્ડિયન ફોરેસ્ટ એક્ટ. ઇન્ડિયન ફોરેસ્ટ એક્ટ 1927. ઓકે, પૈસા સાંભળ્યું જ નામ? હા સર. શું છે? સર બેઝિકલી કેવું છે કે કોઈ એક વિસ્તારમાં જો રાઇટ્સ મળતા હોય તો એ અમુક રાઇટ્સમાં જે લોકો ત્યાં લોકલાઇટ લોકો છે જ્યાં જે ઘણા સમયથી ત્યાં રહે છે અને જેમાં કસ્ટમ્સ અને અલગ અલગ છે મતલબ તો એ લોકોના રાઇટ્સ છીનવાય નહીં એ માટે અમુક પ્રોવિઝન્સ જે છે પંચાયત મતલબ 73 અને 74 એમેન્ડમેન્ટના એ અમુક પ્રોવિઝન્સ એમાં લાગુ પડતા નથી અથવા તો અમુક મોડિફિકેશન સાથે લાગુ પડે છે. તો સર એને આપણે પંચાયત મતલબ પૈસા કીધું છે. ચેસ તમને રમવી ગમે છે? હા સર. કોણ છે ચેસ ચેમ્પિયન અત્યારના? અત્યારે સર વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ ચાલુ છે અત્યારે કરે એ ચાલુ છે ખરી, પણ હા. અત્યારે કોણ છે? મેગ્નસ કાર્લસન સર. ઓકે, કયા દેશના છે એ રહ્યા? નોર્વે સર. નોર્વે. આર યુ શ્યોર? હા સર. ઓકે, તો લાસ્ટ ટાઈમ એમણે કયા કન્ટ્રીને ચેમ્પિયનને હરાવીને? means કે રશિયા. રશિયાના શું નામ એમનું? ગ્રામનિક. રામિક એમને હરાવીને. ઓકે, તો ચેસમાં મને અલગ અલગ પ્રકારના મીન્સ કે પદ હોય છે, હા સર. લાઈક એને શું કહેવાય આપણે જણાવો. સર રૂક જે છે હાથી મતલબ કહીએ હા. છીએ, બીજું છે નાઇટ મતલબ ઘોડો, ઓકે, પછી બિશપ છે ઊંટ. મીન્સ કે આથી એટલે 2.5 સ્ટેપ, નહીં. ઘોડો એટલે ઘોડો 2.5 સ્ટેપ સર. અચ્છા ઘોડો એટલે 2.5 સ્ટેપ. ઘોડો 2.5 સ્ટેપ. તો એ તો ઊંટને 2.5 કહે છે ને, મીન્સ કે ઊંટને ઊંટ સર ક્રોસમાં જાય છે. ઊંટ ક્રોસમાં જાય હા છે. વ્હાઇટ અથવા બ્લેક. ઓકે, હમ. તો આખી ચેસમાં તમને સૌથી ઇમ્પોર્ટન્ટ કયું લાગે છે? સર જો મારો સૌથી ઇમ્પોર્ટન્ટ હા સ્વતંત્ર મત મારો સર પ્યાદા ઉપર વધારે છે. મને સૌથી ઇમ્પોર્ટન્ટ પ્યાદું લાગે છે સર. પહેલું લાગે છે? હા સર. પહેલું તો એવું તો શું છે તો તમને એ ઇમ્પોર્ટન્ટ લાગે છે? સર પ્યાદું આપણને ઘણું બધું શીખવાડે છે. મતલબ કે તમે જ્યારે આગળ વધો અને જ્યારે તમે સુપ્રીમ વસ્તી જગ્યાએ પહોંચી જાઓ ત્યારે તમે જે ઈચ્છો એ બની શકો એમ. તમે વઝીર બી બની શકો, તમે ઘોડો બી બની શકો. પણ અગર રાજા જ નહીં રહે તો પેદાનો કોઈ મતલબ જ નહીં આખા ચેસમાં. પણ સર પ્યાદું એ સૌથી અગત્યનું અંગ છે એટલા માટે કેમ કે રાજાને સાચવવાનો હોય છે મતલબ. તો રાજા પછી મતલબ સૌથી ઇમ્પોર્ટન્ટ તો રાજા જ છે, પણ રાજાને બચાવવા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ કામ સર મારા મત મુજબ પ્યાદાનું ઓકે, છે. રાજા પછી તમારે કોઈ સેકન્ડ સ્ટેન્ડ લેવું હોય હા તો સર. તમે પેદાને આપશો. હા, ઓકે, point. તમે ન્યૂઝપેપર ફોલો કરો છો? હા સર.
ઓકે કયા નેશનલ ઇન્ટરનેશનલ કેવા પ્રકાર નહીં ઇન્ડિયન એક્સપ્રેસ સર. એટલે મીન્સ કે બંને તો બંને. ઓકે તો રિસન્ટલી એગ્રીકલ્ચર સેક્ટરમાં ગવર્મેન્ટે 3 બિલ કે જે આજથી 1 વર્ષ પહેલાં ગવર્મેન્ટે કીધું કે આ રિફોર્મ્સ માટે અગત્યના છે હા સર. અને અચાનક જ હવે રિપીલ કરી દીધા. હા સર. એના વિશે તમારું શું માનવું છે? સર સૌથી પહેલાં તો નેશનલ સિક્યુરિટીનું એક ઇસ્યુ એનાથી થઈ શકે. જેમ પંજાબમાં સર જે લોકો શીખ કોમ્યુનિટી છે એનો વિરોધ કરતી હતી. તો એ નેશનલ સિક્યુરિટીને ક્યાંથી આવે? એ તો હા, સર. આંદોલન તો કરે ને, આંદોલન કરવાનો તો અધિકાર તો છે જ ને. હા સર. એમાં ક્યાંથી નેશનલ સિક્યુરિટીનો ઇસ્યુ? હા સર, નેશનલ સિક્યુરિટીનો ઇસ્યુ થાય છે એમાં. કઈ રીતે? કારણ કે સર એમાં જે પંજાબના લોકો છે શીખ કોમ્યુનિટી એનો વિરોધ કરતી હતી. એટલે મતલબ તમે પેલા ખાલિસ્તાન સાથે જોડો હા સર, ખાલિસ્તાન સાથે એનું ટાઈપ થઈ શકે. મતલબ એ જે રેડિકલાઇઝેશન એ વિસ્તારમાં થતું હતું. જે એવી રીતે તો પાકિસ્તાન- તમે તો એ રીતનાનું તો મીન્સ કેવું થયું કે પંજાબના લોકો ક્યારે કોઈ આંદોલન જ નહીં કરવાનું, કેમ કે એ તો તરત નેશનલ સિક્યુરિટીનો ઇસ્યુ આવી જાય. ના સર, એ વન ઓફ ધ રીઝન્સ છે, મતલબ મેઇન રીઝન નથી. તો મેં હા તો હું તમને મેઇન તો રીઝન કહું, તમે મેઇન રીઝનમાં જ પહેલું નેશનલ સિક્યુરિટી કહી દીધું. ઓકે સર, મેઇન રીઝન સર તો એજિટેશન જે દેશના ખેડૂતો છે કેમ વિરોધ કરતા હતા એમ કહું છું. કેમ વિરોધ કરતા હતા. હા સર સૌથી પહેલો મુદ્દો એનો જે એમએસપી છે એ જવાનો ભય હતો એમને, કે એમએસપી અમારા જોડેથી મતલબ અમને એમએસપી નહીં આપવામાં આવે, કેમ કે આમાં એમએસપીનો કોઈ ઉલ્લેખ નહોતો કરેલો કે એમએસપી સરકાર પ્રોવાઈડ કરશે જ. બીજો MSP મુદ્દો તો સરકારે કીધું હતું કે એમની એમ રહેવાની જ છે. સર એવું ખેડૂતોમાં નહોતા માનતા સર. ખેડૂતો એનું કહેવું એવું હતું કે સર અમને ઓન પેપર તમે લખીને આપો, પ્રોવિઝન આપો કે જેથી અમે એમએસપી મીન્સ કે ખેડૂતો એમએસપી લીગલાઇઝ કરવાની વાત કરે. હા લીગલાઇઝ કરવાની વાત કરતા. બીજું સર એપીએમસી જે પ્રાઇવેટ પ્લેયરનું ઇન્વિટેશન આપવાની હતું કે એપીએમસી એ લોકો મંડી એસ્ટાબ્લિશ કરે અને પોતે મતલબ એમાં એક્ટિવ થાય. તો સર એપીએમસીનું જે પ્રાઇવેટ પ્લેયરનું ઇન્વિટેશન છે એ સર ખેડૂતોને ગમ્યું નથી, કે એના કારણે એવું કે સરકાર પોતાની જવાબદારીઓમાંથી ખસી રહી છે એમ. અને જે સરકારી મતલબ સરકારની જે એપીએમસી છે એને બંધ કરી. તમે મીન્સ કે આ કાયદાના પક્ષમાં હતા કે વિપક્ષમાં હતા? સર હું પક્ષમાં હતો, પક્ષમાં. અત્યારે પણ પક્ષમાં જ છું સર. હાલ પણ પક્ષમાં છો. હા સર. તો હવે તમે કઈ રીતે દેખો છો ઇન્ડિયન એગ્રીકલ્ચરને? સર હું મારું એવું માનું છે કે સર કોઈ બી ઇકોનોમી છે તો એમાં જે એગ્રીરિયન સેક્ટર છે એ મુખ્ય મતલબ એક પાયો એક સ્તંભ નહીં, કહી હવે શકાય. રિફોર્મ્સ લાવવાના જે હતા સર સમજો તમે જે કીધું સપોર્ટમાં જોઈને હવે એ તો રિપીલ કરી દીધા, તો હવે તમે કઈ રીતે ઇન ફ્યુચર દેખો છો હવે? સર જે જૂનું ઉદાહરણ જોઈએ ધ્યાનમાં સર, તો જીએસટીનું ઉદાહરણ જે હતું કે પહેલાં એનો વિરોધ થયો હતો હા. ઘણા બધા, અને પછી ધીમે ધીમે લોકો એડપ્ટ કર્યો હતો એ એક્ટને. હા. જીએસટી અત્યારે કાયદામાં મતલબ પ્રવર્તમાન પણ છે. એ જ રીતે સર જે એગ્રી રિફોર્મ્સ અત્યારે આ લોકોને એડપ્શનમાં એટલું બધું વાર લાગે છે. ધીમે ધીમે જ્યારે પોતે એટલા મેચ્યોર થશે, સમજી શકશે. એટલે ટૂંકમાં એક ડિબેટ થવી જોઈએ, એક ડિબેટ ચોક્કસ બરોબર, થવી જોઈએ. કન્સલ્ટેશન થવું જોઈએ, હા અને પછી ત્યાર પછી થવું જોઈએ. હા, સર. ઓકે, ખેડૂતો એક માંગ કરી હતી કે એમએસપી લીગલાઇઝ કરો. હા સર. તમારો શું મંતવ્ય છે? સર એમએસપી લીગલાઇઝ અત્યારે તો કોઈ એક્ટમાં કોઈ પ્રોવિઝન છે નહીં કે નહીં, એમએસપી. નથી એ બરોબર છે, હા સર. પણ કરવી જોઈએ કે ન કરવી જોઈએ એમ કહું. સર અત્યારે જે પરિસ્થિતિ જે છે એ પ્રમાણે ચાલવું જોઈએ સર. કેમ લીગલાઇઝ કરતો તો સારું ને, એમને કંઈક સચોટ ભાવ મળતા થઈ જાય. સર સચોટ ભાવ તો અત્યારે પણ મળે જ છે સર. નથી મળતા એટલે તો આંદોલન કરતા હશે ને. કેમ કે તમે મીન્સ કે મેં તો જ્યાં સુધી ઇન્ડિયન એક્સપ્રેસ પણ વાંચ્યું છે ને કે યુપી બિહારના ખેડૂતો સ્પેશિયલ પંજાબમાં આવે છે, હા વેચવા માટે બરોબર સર. ને? હા, તો પછી તો હા. એમએસપી લીગલાઇઝ ના કરી દેવી જોઈએ એમ કહું. સર ઘણા બધા કારણો છે એમએસપી લીગલાઇઝ ન કરવાના. જેમ કે અમુક જે રાજ્યો છે એ સર વધુ પડતા એગ્રીકલ્ચર પર નિર્ભર છે, જેમ કે પંજાબ, હરિયાણા, મહારાષ્ટ્ર, ગુજરાત. જ્યારે સાઉથના રાજ્યો છે એટલા બધા એગ્રીકલ્ચર ઉપર ડિપેન્ડન્ટ નથી હા. કમ્પેરેટિવલી જે નોર્થના. તો સર આ એક એમ્બિગ્યુટી સર્જ છે, એટલા માટે સર એમએસપીને લીગલાઇઝ ના કરવું જોઈએ. નહીં, કોઈ સચોટ આન્સર આપો એમ કહું, ન કરવા પાછળનો. ઘણા ડિપેન્ડન્સ છે એટલે ન કરવી જોઈએ, ઘણા છે એટલે નહીં, એ આમ નથી. ઓકે ફાઇન, ચાલો. હવે જીએસટી આસિસ્ટન્ટ કમિશનર તરીકે તમારો સેકન્ડ પ્રેફરન્સ? નહીં, થર્ડ પ્રેફરન્સ છે. Third preference. સેકન્ડ પ્રેફરન્સ ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર છે. ઓકે, District registrar. સેકન્ડ ડિસ્ટ્રિક્ટ. શું છે ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રારનું કામ? ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રારનું કામ સર મુખ્ય કામ જે છે સહકારી મંડળીઓનું સંકલન કરવાનું કામ છે, એનું રજિસ્ટ્રેશન કરવાનું અને એને મોનિટરિંગ કરવાનું મેઇનલી કામકાજ હોય છે. બીજું સર મની લેન્ડિંગ એક્ટ જે છે, મતલબ હા. મની લેન્ડિંગ એક્ટનું પાલન કરવાનું કામ પણ મતલબ એનો એન્ફોર્સ કરવાનું કામ પછી ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર કરતા હોય આપણે કયું સહકારી મોડલ બેસ્ટ છે? છે. સર અમૂલ અમૂલનું મિલ્ક યુનિયન model. લિમિટેડ. ઓકે, તો એવું તો શું રીઝન છે કે આપણે દૂધ ક્ષેત્રે સહકારી મંડળીમાં સક્સેસફુલ ગયા, પણ જ્યારે અધર સેક્ટર છે, મત્સ્ય પાલન કહી દો કે મધુમક્ખી પાલન કહી દો, વોટર અલગ કોઈ પણ સેક્ટર કરી દો, એગ્રીકલ્ચરના સબસિડિયરી સેક્ટર અધર, હા. બરાબર, એમાં આપણે સક્સેસફુલ ન ગયા. સર સૌથી પહેલાં તો ચેનલાઇઝેશનનું કામ છે. તો સર જે સરદાર વલ્લભભાઈ પટેલે જે શરૂ કર્યું હતું, મતલબ જે દૂધ ઉત્પાદક હતા એ બધાને એક ચેનલાઇઝ સ્ટ્રક્ચરમાં ગોઠવ્યા હતા.
અને એ એકચ્યુઅલી ઓલરેડી આપણે દૂધ ઉત્પાદનમાં આપણો ક્રમ મતલબ એક્ઝેક્ટ ક્રમ મને યાદ નથી પણ આપણા લીડિંગ છે ઇન્ડિયા જે છે. તો સર એ જે પ્રોડક્શન છે એનું મેક્સિમમ યુટિલાઇઝેશન માટે ચેનલાઇઝેશન જરૂર હતી. જ્યારે હનીમાં કેવું છે સર કે હનીમાં પ્રોપર પ્રોડક્શન એટલું બધું ફ્લક્ચ્યુએશન વધારે છે, મિલ્ક જેવું પ્રોડક્શન નથી સર હનીમાં. અને ચેનલાઇઝેશન કરવા માટે સર ટેકનોલોજી ઇન્ડ્યુસ્ડ જે ઇક્વિપમેન્ટ્સ એની બી જરૂર પડે છે સર. એટલા માટે સર એનું સરકારી મંડળીમાં એટલું ઓકે સક્સેસ મળ્યું નથી. રિસન્ટલી નવો વેરિયન્ટ આવ્યો ઓમિક્રોન, હા સર. એના WHO એ વેરિયન્ટ ઓફ કન્સર્ન્સ ડિક્લેર કર્યો. હા સર. આની પહેલાં ડેલ્ટા અને આલ્ફા એવા વેરિયન્ટ આવ્યા હતા. એમને વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટ ડિક્લેર કર્યો હતો. તો આ બંને વચ્ચેનો બેઝિક ડિફરન્સ વેરિયન્ટ ઓફ કન્સર્ન્સ એન્ડ વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટ. સર વેરિયન્ટ ઓફ કન્સર્ન્સ જે છે એ મતલબ એની જે ટ્રાન્સમિસિબિલિટી છે એના પર ડિપેન્ડ કરે છે કે સર કોઈ એક વાયરસ જો આપણા બોડીમાં જાય પછી એ કેટલા પ્રમાણમાં સ્પ્રેડ થાય છે બીજા અન્ય લોકોમાં, તો એના પર સર એની સિવિયરિટી નક્કી થાય છે કે ભાઈ એ કેટલું સિવિયર છે. તો સર જે ઓમિક્રોન છે એની સિવિયરિટી એટલા માટે વધારે જણાઈ રહી છે કેમ કે એ ઝડપથી સ્પ્રેડ થાય છે. મતલબ કોઈ એક ઓમિક્રોન થાય તો સર બીજા લોકોમાં એ ઝડપથી ફેલાય છે. જ્યારે આલ્ફા અને બીટા આ બંને જે વેરિયન્ટ હતા એ એટલા સ્પ્રેડ નહોતા થતા સર. એટલા માટે સર એના વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટ અને વેરિયન્ટ ઓફ કન્સર્ન એવું કર્યું. રિસન્ટલી કઈ કન્ટ્રીના પ્રેસિડેન્ટ ભારતની મુલાકાતે આવ્યા? સર રશિયા. રશિયા. શું જણાવશો? મને જણાવો ઇન્ડિયા રશિયાના સંબંધો વિશે. સર ઇન્ડિયા રશિયાના સંબંધોમાં થોડો ઉતાર ચઢાવ જોવા મળ્યો છે સર. પહેલેથી જોઈએ તો જ્યારે ગૃહ યુદ્ધ શરૂ હતું તે એ સમયે ભારત મેઇનલી યુએસ મતલબ જોડે એટલા સંબંધો સારા ન હતા, પણ રશિયા જોડે સંબંધો સારા હતા. પણ ધીમે ધીમે જેમ જેમ ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ આવતું રહ્યું એમ આપણા યુએસ જોડેના સંબંધો થોડા વિકસિત થયા વધારે, અને રશિયાના સંબંધો થોડા ઓછા મતલબ થોડી અસરો ઓછી થઈ. એટલા માટે સર અત્યારે સંબંધો ન્યુટ્રલ છે. મતલબ ન્યુટ્રલ છે એમ? ન્યુટ્રલ મતલબ સર પોઝિટિવ વેમાં તો છે જ, પણ એટલા પોઝિટિવ વેમાં નથી જેટલા આજથી 30 વર્ષ 40 વર્ષ પહેલાં હતા સર. ઓકે. કોઈ એક કન્ટ્રી તમારું નામ જણાવવું હોય કે જેના ઉપર ભારત પૂર્ણ વિશ્વાસ કરી શકે? હા સર. તો કઈ કન્ટ્રીનું નામ જણાવશો? સર મારા મત મુજબ ઇઝરાયલ સર. ઇઝરાયલ? હા સર. ઓકે ફાઇન. તમારું ઇન્ટરવ્યૂ અહીંયા આપણે પૂર્ણ કરીએ. થેન્ક યુ સર. બેસો. શું નામ તમારું? વિરેન પટેલ. કે વિરેનભાઈ, તમારું ઓવરઓલ ઇન્ટરવ્યૂ ઘણું સારું છે. તમને જે રીતના અલગ અલગ સેક્ટરના ક્વેશ્ચનો પૂછવામાં આવે, આયુર્વેદિકના નોલેજ, પછી એગ્રીકલ્ચરનું, બરાબર, સરે જે રીતના ક્વેશ્ચન પૂછ્યા, ફોરેન પોલિસી ઉપર મેં તમને 2-3 ક્વેશ્ચન પૂછ્યા, કરંટ અફેર્સના ક્વેશ્ચન પૂછ્યા, તેમાં તમે ઘણા સારા આન્સર આપો છો, બરાબર. તમારી સ્પીડ, તમારો કોન્ફિડન્સ, તમારું ફેશિયલ એક્સપ્રેશન ને બધું જ ઘણું સારું છે. તમારા સિલેક્શન થવાના ચાન્સીસ આ ફેરી ઘણા જ સારા છે. જો તમારી મીન સારી ગઈ હશે તો તમે ઇન્ટરવ્યૂમાં એમ તો માનીને જ ચાલો 55 થી 60 માર્ક આવવાનો એક્સપેક્ટેશન તો છે જ. હા સર. એટલે વાંધો નહીં આવે. બસ આવો કોન્ફિડન્સ ના તમે કહું જાળવી રાખજો. હા સર. ખાલી ડ્રેસિંગ સેન્સ સુધારવાનો છે. હા, વીકનેસમાં છે સર. મારી વીકનેસીસમાં વન ઓફ ધી વીકનેસ ઇઝ ડ્રેસિંગ સેન્સ. અત્યારે સર ઓફિસથી ડાયરેક્ટ આવ્યો તો ગ્રૂમિંગ બરાબર થઈ નહીં થયું. મતલબ બ્લેઝર પૂરા હેરકટ. હા હે ને? હા સર. બાકી મેં જેટલા ક્વેશ્ચન પૂછ્યા ને તો હું પૂછીને જ ગયો હતો અને વેરી ગુડ મેં લખી દીધું. બહુ સારું, બહુ સારું છે તમારું દોસ્ત. મીન્સ સારી ગઈ છે? બહુ જ સરસ ગઈ સર. બસ. અને મતલબ ટોપ 20માં ગણતરી છે મારી ટૂંકમાં. અત્યારે મીન્સમાં પેપરમાં બી ટોપ 15માં હશો. હા સર. થેન્ક યુ વિરેનભાઈ, હું તો લખીને જ ગયો હતો. કોઈ સજેશન નથી મારા વિશ પર. યુ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ સર. બહુ તમે ખાલી એક સજેશન છે, તમે સ્લાઇડ ઝડપી બોલો છો. હા સર, તમે વીકનેસીસ જ કહો છો મારી. મારી ત્રણ વીકનેસીસ છે. સૌથી પહેલી વીકનેસીસ સર મારી મેં જે પોતે અનુભવી હતી, એક તો હું ફાસ્ટ સ્પીકર છું, એક ડ્રેસિંગ સેન્સ મારી. જો અમે લખીએ છીએ ત્યાં હા તો બરોબર જ ઓબ્ઝર્વેશન કર્યું હતું મેં. હા સર, એકદમ. હે ને? હા સર. તો ખાલી એના થોડું પોઝ લઈને બોલજો બધા જ સીટ. હા હા સર. બાકી બહુ સારું છે મિત્ર. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ સર.